નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ નોલેજ શેરિંગ. અને આજના આપણા લેક્ચરની અંદર આપણે વેબ ટ્રાફિક સિક્યુરિટી એપ્રોચીસ વિશે સ્ટડી કરીશું, જેની અંદર આપણે સિક્યોર સોકેટ લેયર, પછી એસીટી, તેના વિશે ડિટેલમાં અભ્યાસ કરીશું. હવે નંબર ઓફ એપ્રોચીસ ટુ પ્રોવાઇડિંગ વેબ સિક્યુરિટી આર પોસિબલ. ધ વેરિયસ એપ્રોચીસ ધેટ કેન બી કન્સિડર સિમિલર સર્વિસીસ ધે પ્રોવાઇડ એન્ડ ધ સમ એક્સટેન્ડ ઇન ધ મેકેનિઝમ ધેટ ધે યુઝ. એટલે કે આપણે શું કરીએ તો કે વેબ સિક્યુરિટીને આપણે શું કરીએ તો નંબર ઓફ જે એપ્રોચીસ હોય કે ઘણા બધા અલગ અલગ રસ્તાઓથી આપણે તેને સિક્યુરિટી પ્રોવાઈડ કરી શકીએ તો તે કરીએ છીએ. હવે નીચે આપણે નેટવર્ક લેવલ, ટ્રાન્સપોર્ટ લેયર અને એપ્લિકેશન લેયરને 3 અલગ અલગ આપણે એપ્રોચીસ ડિસ્પ્લે કરેલા છે. અને બધા જ એપ્રોચનો સ્કોપ છે તે શું હોય તો કે તેના અમુક લોકેશન સુધી લિમિટેડ હોય, અને ટીસીપી આઈપી મોડેલમાં પણ એવું જ હોય છે, બટ તેને એપ્લિકેશન થોડી ડિફરન્ટ હોય છે. હવે જો નેટવર્ક લેયર હતું તો એમાં આઈપી સિક્યુરિટી, ટીસીપી, એફટીટીપી, એફટીપી અને એસએમટીપીનો યુઝ થતો હતો. જ્યારે ટ્રાન્સપોર્ટ લેવલ આવેલું તો તેની અંદર સિક્યોર સોકેટ લેયર અને ટીએલએસની અંદર સિક્યુરિટી પ્રોવાઈડ થાય છે. અને જ્યારે એપ્લિકેશન લેવલ આવે તો એમાં છે કેર્બેરોએસ અને એસએમઆઈએમઈ, પીજીપી અને સેટ. આ ડિફરન્ટ 4 મેથડ્સનો યુઝ થાય છે. હવે આપણે જોઈએ કે વેબ ટ્રાફિક સિક્યુરિટી એપ્રોચીસ કયા છે. તો ફોરમોસ્ટ એક્ઝામ્પલ શું છે તો કે સિક્યોર સોકેટ લેયર. અને તે શું કરે તો કે ઇન્ટરનેટ સ્ટાન્ડર્ડ્સને જે ફોલોઅપ કરતું હોય તો તેને શું કહેવાય તો કે ટ્રાન્સપોર્ટ લેયર સિક્યુરિટી કહેવામાં આવે છે. ધેટ મીન્સ કે જે સિક્યોર સોકેટ લેયર છે તે ઇન્ટરનેટ સ્ટાન્ડર્ડ્સને ફોલોઅપ કરતું હોય તો તેને ટ્રાન્સપોર્ટ લેયર સિક્યુરિટી કહેવામાં આવે છે. હવે જ્યારે આ લેવલ આવે ત્યારે આપણી પાસે ઇમ્પ્લિમેન્ટેશન માટે 2 અલગ અલગ ચોઇસીસ હોય છે. એક એસએસએલ છે અને તે શું કરે તો કે અંડરલેઇંગ પ્રોટોકોલ સ્યુઇટ દ્વારા આપણે ટ્રાન્સપેરન્ટ એપ્લિકેશન્સ પ્રોવાઈડ કરે છે. અને અલ્ટરનેટિવલી શું કરે તો કે કોઈ સ્પેસિફિક પેકેજીસ છે તે એડ કરે છે. એક્ઝામ્પલ તો કે નેટસ્કેપ અને માઇક્રોસોફ્ટ એક્સપ્લોરર બ્રાઉઝર છે તો તે એસએસએલ બાય ડિફોલ્ટ એની અંદર આવે જ છે. અને તે શું કરે તો કે મોસ્ટ ઓફ વેબ સર્વરને તે પ્રોટોકોલ્સ પ્રોવાઈડ કરે છે. પછી એસએસએલ છે તે શું છે તો કે એક સ્ટાન્ડર્ડ સિક્યુરિટી ટેકનોલોજી છે કે જેની અંદર શું થાય તો કે સર્વર અને ક્લાયન્ટની વચ્ચે એક એન્ક્રિપ્ટેડ લિંક જનરેટ થાય છે. જેવી રીતે આપણે બ્રાઉઝરની યારે આઉટલુક કનેક્ટ કરીએ તેવી રીતે. પછી એસએસએલ છે તે શું અલાઉ કરે તો કે સેન્સિટિવ ઇન્ફોર્મેશન હોય જેવી કે કાર્ડ, ક્રેડિટ કાર્ડ નંબર, સોશિયલ સિક્યુરિટી નંબર્સ અથવા તો કોઈ લોગિન ડેટા હોય તો તેને સિક્યુર પ્રોવાઈડ કરે છે. અને નોર્મલી શું કરે તો કે બ્રાઉઝરની વચ્ચે જે અથવા તો વેબ સર્વર્સની વચ્ચે જે ડેટા પ્લેન ટેક્સ્ટમાં ટ્રાન્સપોર્ટ થતા હોય તો તેને શું કરે તો કે વલ્નરેબલ રહેવા દેતા નથી, એટલે કે તેને વીક પડવા દેતું નથી. જો એટેકર છે તે આ બધો ડેટાને ઇન્ટરસેપ્ટ કરતું હોય તો તે શું કરે તો કે તે આપણી ઇન્ફોર્મેશનને યુઝ કરી શકે, તો ત્યારે એસએસએલ સિક્યુરિટી પ્રોવાઈડ કરે છે. હવે એસએસએલ છે તે એક સિક્યુરિટી પ્રોટોકોલ છે, એટલે તે શું ડિસ્ક્રાઇબ કરે કે હાઉ અલ્ગોરિધમ શુડ બી યુઝડ, એટલે કે આપણા અલ્ગોરિધમ કેવી રીતે યુઝ થવા છે તે ડિસાઇડ કરવાનું કામ કેનું હોય તો કે એસએસએલ પ્રોટોકોલનું હોય છે. હવે એસએસએલ સર્ટિફિકેટ કેવું હોય તો કે એને 2 કી પેર હોય છે, એક હોય છે પબ્લિક કી અને સેકન્ડ વન હોય છે પ્રાઇવેટ કી. હવે આ કી છે જ્યારે એક સાથે બંને યુઝ થાય કોઈ કનેક્શનને એન્ક્રિપ્ટેડ કરવા માટે તો શું થાય તો કે સબ્જેક્ટ વિચ ઇઝ આઈડેન્ટિફાઈડ ટુ ધ સર્ટિફિકેટ ઓર વેબસાઇટ ઓનર, ત્યારે તે એક સર્ટિફિકેટ પ્રોવાઈડ કરે વેબસાઇટને અથવા તો તે શું કરે વેબસાઇટના ઓનરને. હવે આ સર્ટિફિકેટ મેળવવા માટે આપણે શું કરવું પડે તો કે સર્ટિફિકેટ સાઇનિંગ રિક્વેસ્ટ એટલે કે CSR આપણે ક્રિએટ આપણા સર્વર ઉપર કરવું પડે. આ પ્રોસેસ શું થાય તો કે પ્રાઇવેટ કી અને પબ્લિક કી આપણા સર્વર ઉપર જનરેટ કરે છે, અને CSRની ડેટા ફાઇલ છે તે શું કરે તો કે SSL એટલે કે સિક્યોર સોકેટ લેયરના સર્ટિફિકેટ ઇસ્યુઅરને તે પબ્લિક કી જેની પાસે હોય તેને તે ઓથોરાઇઝેશન માટે મોકલે છે. CA યુઝ વિથ CSR ડેટા ક્રિએટ અ ડેટા સ્ટ્રક્ચર ટુ મેચ યોર પ્રાઇવેટ કી વિધાઉટ કમ્પેરિઝન ઇટસેલ્ફ, એટલે કે તમે જે CA છે કોઈ પણ સર્ટિફિકેટ ઓથોરિટી તો તે CSRને ડેટા ફાઇલ મોકલે તો તે પોતાની જાત જોડે કોઈ પણ પબ્લિક કી કન્ફર્મ કર્યા વગર તેને શું કરે તો કે આપણી પ્રાઇવેટ કીને મેચ કરે છે. જ્યારે સર્ટિફિકેશન ઓથોરિટી છે તે ક્યારેય આપણી પ્રાઇવેટ કી જોઈ શકતું નથી. વન્સ યુ રિસીવ ધ SSL સર્ટિફિકેટ યુ ઇન્સ્ટોલ ઇન ઓન યોર સર્વર. SSL સર્ટિફિકેટ આપણે મળી જાય તો તેને આપણે આપણા સર્વર પર ઇન્સ્ટોલ કરી દેવાનું રહે છે.
પછી યુ ઇન્સ્ટોલ પેર ઓફ ઇન્ટરમીડિયેટ સર્ટિફિકેટ ધેટ એસ્ટાબ્લિશ ધ ક્રેડિટેબિલિટી ઓફ યોર SSL સર્ટિફિકેટ. પછી શું થાય તો કે ધ ઇન્સ્ટ્રક્શન ફોર ઇન્સ્ટોલિંગ ટેસ્ટિંગ યોર સર્ટિફિકેટ વિલ ડિફરન્ટ ડિપેન્ડિંગ ઓન યોર સર્વર. એટલે કે આપણા સર્ટિફિકેટને ઇન્સ્ટોલ કરવાની જે ઇન્સ્ટ્રક્શન હોય છે તે આપણા સર્વર મુજબ ડિફરન્ટ હોય છે. હવે શું છે તો કે તે સિક્યોર કનેક્શન ક્રિએટ કેવી રીતે કરે, તો કે બ્રાઉઝર એટેમ્પ એક્સેસ વેબસાઇટ ધેટ ઇઝ સિક્યોર બાય SSL. એટલે તે ક્રિએટ કરવા માટે હેન્ડશેક પ્રોટોકોલનો યુઝ કરે છે. વેબ સર્વર એસ્ટાબ્લિશ SSL કનેક્શન યુઝિંગ પ્રોસેસ કોલ્ડ SSL હેન્ડશેક. એટલે કે સિક્યોર સોકેટ લેયરના હેન્ડશેક પ્રોટોકોલ દ્વારા આપણે તેને કનેક્ટ કરી શકીએ છીએ. તેનો ડાયાગ્રામ આપણે હમણાં નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. હવે SSL હેન્ડશેક છે તે કેવું હોય તો કે યુઝર માટે ઇનવિઝિબલ હોય પણ તેનો ઇન્સ્ટન્સ હોય છે. તેના વગર કોઈ પણ પ્રોટોકોલ છે તે કનેક્શન પ્રોવાઈડ કરવું શક્ય નથી. તેના માટે શું થાય તો 3 કી આર યુઝ ટુ સેટઅપ SSL કનેક્શન: પબ્લિક, પ્રાઇવેટ એન્ડ સેશન કી. SSL કનેક્શન માટે 3 અલગ અલગ કી હોય છે. એક પબ્લિક કી હોય છે, એક પ્રાઇવેટ કી હોય છે અને એક સેશન કી હોય છે. હવે એનીથિંગ ઇન્ક્રિપ્ટેડ વિથ પબ્લિક કી કેન ઓનલી ડિક્રિપ્ટેડ વિથ ધ પ્રાઇવેટ કી એન્ડ વાઇસ વર્સા. પબ્લિક કી દ્વારા જે ઇન્ક્રિપ્ટેડ કરેલું હોય તે માત્ર પ્રાઇવેટ કી દ્વારા જ ઓપન થાય છે અને પ્રાઇવેટ કી દ્વારા જે ઇન્ક્રિપ્ટેડ થયેલું હોય તો તે માત્ર પબ્લિક કી દ્વારા જ ઓપરેટ થઈ શકે છે. હવે ઇન્ક્રિપ્ટ એન્ડ ડિક્રિપ્ટિંગ વિથ પ્રાઇવેટ કી એન્ડ પબ્લિક કી ટેક્સ અ લોટ ઓફ પ્રોસેસિંગ પાવર. હવે ઇન્ક્રિપ્શન અને ડિક્રિપ્શન પબ્લિક કે પ્રાઇવેટ ગમે એ કીથી કરો પણ તેની અંદર બહુ ઝાઝો પ્રોસેસિંગ પાવરની જરૂર પડે છે. They are only used during SSL handshake to create symmetric session key. એટલે કે સિમેટ્રિક કી સેશન કી જનરેટ કરે છે કેના દ્વારા તો કે SSL હેન્ડશેક દ્વારા. સેશન કી ઇઝ યુઝ ટુ ઇન્ક્રિપ્ટ ઓલ ટ્રાન્સમિટેડ ડેટા. હવે સેશન કી છે તેનો યુઝ ક્યારે થાય તો કે આપણા જે પૂરેપૂરા ડેટા છે તેને સિક્યુરિટી પ્રોવાઈડ અથવા તો ઇન્ક્રિપ્ટ કરવા માટે યુઝ થાય છે. સપોઝ આ સેન્ડર છે, આ રિસીવર છે અથવા તો આ ક્લાયન્ટ છે અને આ શું છે સર્વર. તો આ નોર્મલી ટ્રાન્સમિટ થતો ડેટા છે. જ્યારે આ છે તો તેની જોડે અહીંયા પ્રાઇવેટ કી હોય છે અને અહીંયા કઈ કી હોય તો કે પબ્લિક કી હોય છે. તો તેવી રીતે તમે ડેટા તેને સેન્ડ અપ કરી શકો છો. હવે બ્રાઉઝર દ્વારા આપણે કેવી રીતે કરીએ તો કે બ્રાઉઝર છે તે વેબ સર્વર જોડે કનેક્ટેડ હોય અને તેને HTTP પ્રોટોકોલ દ્વારા શું કરે તો કે પોતાને સેફ રાખે છે. હવે સર્વર શું કરે તો કે સેન્ડ કોપી કરે SSL સર્ટિફિકેટની કેને તો કે તેની અંદર સર્વરની પબ્લિક કી પણ હોય છે. પછી બ્રાઉઝરનું કામ શું હોય તો કે બ્રાઉઝર શું કરે તો કે સર્ટિફિકેટનો રૂટ ચેક કરે કે કઈ જગ્યાએથી આવેલું છે. પછી તેનું ટ્રસ્ટેડ CA છે તેને આપણા સર્ટિફિકેટ જોડે કમ્પેર કરે અને જો તે રિવોક થાય છે તો તે આપણે ઇનવેલિડ યુઝર ગણે છે અને ન થાય તો કોમન નેમ ઇઝ વેલિડ ફોર વેબસાઇટ તો તે આપણે વેબસાઇટને કનેક્ટ થવા દે છે. જો ઇફ ધ બ્રાઉઝર ટ્રસ્ટ ધ સર્ટિફિકેટ ઇટ ક્રિએટ ઇન્ક્રિપ્ટ એન્ડ સેન્ડ બેક અ સિમેટ્રિક સેશન કી. હવે જો આપણું બ્રાઉઝર છે અથવા સર્ટિફિકેટ પર ટ્રસ્ટ કરે છે તો આપણે શું થાય તો કે તે એક સેશન કી જનરેટ કરે છે અને સર્વરને પબ્લિક કી પાછી પ્રોવાઈડ કરે છે. પછી સર્વર ડિક્રિપ્ટ સેશન સિમેટ્રિક કી યુઝિંગ અ પ્રાઇવેટ કી એન્ડ સેન્ડ બેક અ એક્નોલેજમેન્ટ ઇન્ક્રિપ્ટેડ વિથ સેશન કી એન્ડ સ્ટાર્ટ ધ એન્ક્રિપ્ટેડ સેશન. જો સર્વર છે તેની ડિક્રિપ્ટ કરેલો મેસેજ હોય તો તેને કેના દ્વારા કરે સેશન કી દ્વારા કરે છે અને પછી તેની પ્રાઇવેટ કી દ્વારા કરે છે અને પછી શું કરે તો કે એક્નોલેજમેન્ટ મોકલે કે ભાઈ ઇન્ક્રિપ્ટેડ એક્નોલેજમેન્ટ કે ભાઈ મને સેશન કી દ્વારા આપણે આ મેસેજ મળી ગયેલો છે. હવે સર્વરનું કામ શું હોય તો કે સર્વર એન્ડ બ્રાઉઝર નાવ ઇન્ક્રિપ્ટ ઓલ ટ્રાન્સમિટેડ ડેટા વિથ ધ સેશન કી. હવે સર્વરે આવી રીતે સેશન કી અને પ્રાઇવેટ કી દ્વારા ઇન્ક્રિપ્ટેડ કરેલું છે તો સર્વર અને બ્રાઉઝર હવે બંને કેમાં સેશન કી દ્વારા જ તે પોતાનો ડેટા ટ્રાન્સફર કરશે. હવે આ છે તે SSL પ્રોટોકોલ સ્ટેક છે જેની અંદર શું થાય તો કે IP છે, પછી TCP આવે છે એટલે કે TCP IP મોડેલ આમાં આવી ગયું, પછી SSLનો રેકોર્ડ પ્રોટોકોલ છે, પછી હેન્ડશેક પ્રોટોકોલ એડ કરે, પછી સ્પાઇસર સ્પેસિફિક પ્રોટોકોલ્સ પ્રોવાઈડ કરે, અલર્ટ પ્રોટોકોલ અને હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ દ્વારા તે સિક્યુરિટી પ્રોવાઈડ કરે છે. હવે SSL પ્રોટોકોલ સ્ટેક છે તો તેની અંદર કેવું હોય તો કંઈ ઇન્ડિપેન્ડન્ટ પ્રોટોકોલ છે કે ધેટ મેક ધ રેકોર્ડ પ્રોટોકોલ ઇઝ ધ હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ પ્રોટોકોલ. કે તે એક ઇન્ડિપેન્ડન્ટ પ્રોટોકોલ છે કે તે શું કરે તો કે રેકોર્ડ રાખતો યુઝ કરે કેના તો કે HTTP પ્રોટોકોલના. પછી તેની અંદર નેક્સ્ટ 3 અલગ અલગ હાયર લેવલ પ્રોટોકોલ્સ યુઝ થાય છે
કે જેને આપણે શું કહી શકાય, SSL સ્ટેક કહી શકાય છે. તેમાં એક છે હેન્ડશેક પ્રોટોકોલ, પછી ચેન સાઇફર સ્પેસિફિક પ્રોટોકોલ અને એક છે અલર્ટ પ્રોટોકોલ. હવે આપણે જોઈએ કે ટ્રાન્સપોર્ટ લેયર સિક્યુરિટી શું છે. તો TLS એટલે ઈમેલ સિક્યુરિટી ટૂલ બેઝડ ઓન ધ સિક્યોર સોકેટ લેયર 3.0 પ્રોટોકોલ એન્ડ ઇટ સિક્યોર ધ ટ્રાન્સમિશન ઓફ ઈમેલ ઓવર ઇન્ટરનેટ યુઝિંગ સ્ટાન્ડર્ડ ઇન્ક્રિપ્શન ટેકનોલોજી. એટલે TLS છે તે એક ઇન્ટરનેટ સિક્યુરિટી ટૂલ છે કે જેના દ્વારા આપણે શું કરીએ તો કે SSL 3.0 પ્રોટોકોલ દ્વારા તેને સિક્યુરિટી પ્રોવાઈડ કરી શકાય છે. અને તે કોઈ પણ સિક્યોર ટ્રાન્સમિશન કરતા હોય આપણે ઈમેલ દ્વારા અને ઇન્ટરનેટનો યુઝ કરીએ તો તેને સ્ટાન્ડર્ડ ઇન્ક્રિપ્શન ટેકનોલોજીથી સિક્યુરિટી પ્રોવાઈડ કરે છે. TLS શું પ્રોવાઈડ કરે તો કે ટ્રાન્સપોર્ટ લેયર સિક્યુરિટી કરે. કેના માટે તો કે ઇન્ટરનેટ એપ્લિકેશન માટે. પછી ઇટ પ્રોવાઈડ કોન્ફિડેન્શિયલિટી ઓફ ડેટા ઇન્ટિગ્રિટી ઓવર કનેક્શન બિટવીન ટુ એન્ડ પોઈન્ટ. એટલે કે તે બે એન્ડ પોઈન્ટ વચ્ચે સિક્યોરિટી, કોન્ફિડેન્શિયલિટી એટલે શું કે જે બે યુઝરને ખબર છે કે આપણે આ ડેટાનું ટ્રાન્સમિશન કરવાનું છે તેના સિવાય કોઈને ખબર નથી પડતી. અને ઇન્ટિગ્રિટી કે તે એક્યુરસી મેન્ટેન રાખે છે કે કોઈ પણ પેકેજને વચ્ચે મિસ થવા દેતું નથી. હવે આ તેની TLSની સિમ્પલ ફિગર છે કે તે એપ્લિકેશન લેયર અને TCPની બંનેની વચ્ચે યુઝ થતું હોય છે. તેની અંદર શું કરે તો કે સિક્યોર સોકેટ લેયર દ્વારા તે આપણા જે પેકેટ્સ હોય તેને ઇન્ક્રિપ્ટ કરી અને ટ્રાન્સફર કરે છે. હવે આપણે જોઈએ કે હાઉ ડઝ TLS વર્ક. TLS વર્ક કેવી રીતે કરે તો કે તેને આપણે મેલ સર્વર દ્વારા સેન્ડર અને રિસીવરને ઈમેલની અંદરથી આપણે એને એનેબલ કરવું પડે છે. પછી એની ઇન્ફોર્મેશન એક્સચેન્જ બિટવીન સર્વર ઇઝ ઇન્ક્રિપ્ટેડ ઇન્ક્લુડિંગ ધ સબ્જેક્ટ લાઇન, ટેક્સ્ટ એન્ડ એની એટેચમેન્ટ. પણ તે પછી શું કરે તો કે તે કોઈ પણ ઇન્ફોર્મેશન છે જે આપણે એક્સચેન્જ થતી હોય તે ઇન્ક્રિપ્ટેડ હોય તો તેની અંદર સબ્જેક્ટ લાઇન પણ આવી જાય, આપણું ટેક્સ્ટ પણ આવી જાય અને ઈમેલમાં આપણે એટેચ કરેલું એટેચમેન્ટ કે કોઈ પણ ફાઇલ પણ આવી જાય છે. હવે જ્યારે આપણે ઇન્ક્રિપ્ટેડ મેસેજ સેન્ડ કરીએ ત્યારે આપણે કેવી રીતે વર્ક થતું હોય છે મેલનું તે જોઈએ. સ્ટેપ 1 તો કે વેન ધ સેન્ડર કનેક્ટ ટુ રિસેપ્શન ધ સિસ્ટમ ઓટોમેટિકલી ચેક વેધર TLS ઇઝ એનેબલ્ડ ઓન ધ ક્લાયન્ટ્સ મેલ સર્વર. એટલે કે જ્યારે પણ આપણે સેન્ડર છે તે રેસિપિયન્ટને કોઈ પણ કનેક્ટિવિટી માટે રિક્વેસ્ટ કરે ત્યારે શું થાય, સિસ્ટમ ઓટોમેટિકલી ચેક કરે શું તો કે TLS છે તે ક્લાયન્ટ્સ મેલ સર્વર જોડે એનેબલ છે કે નહીં તે. પછી સ્ટેપ 2 શું છે તો કે ઇફ TLS ઇઝ એનેબલ ઓન બોથ એન્ડ, જો TLS છે તે બંને એન્ડ પર એનેબલ હોય તો શું કરે તો કે સિક્યોર TLS કનેક્શન ઇઝ એસ્ટાબ્લિશ્ડ બાય યુઝિંગ હેન્ડશેક પ્રોસિજર. તો શું કરે TLSના એક સિક્યોર કનેક્શન દ્વારા આપણે હેન્ડશેક પ્રોસિજરને એસ્ટાબ્લિશ કરીએ છીએ. સ્ટેપ 3 કે ડ્યુરિંગ ધ હેન્ડશેક TLS સર્ટિફિકેટ આર એક્સચેન્જ. કે હેન્ડશેક દ્વારા TLS સર્ટિફિકેટને આપણે એક્સચેન્જ કરીએ છીએ. અને જો ઇફ સેન્ડર સર્વર ટ્રસ્ટ ધ સર્ટિફિકેટ ફ્રોમ ધ મેઇન ક્લાયન્ટ સર્વર. હવે જો સેન્ડર છે એનું સર્વર છે તે ક્લાયન્ટ મેલ સર્વર દ્વારા ટ્રસ્ટ કરતું હોય તો શું થાય તો TLS સેશન સ્ટાર્ટ થાય અને ઈમેલ છે તે સિક્યોર ઇન્ટરનેટ કનેક્શન દ્વારા સેન્ડ થાય છે. હવે તેના બે એડવાન્ટેજીસ છે કે એપ્લિકેશન છે ટ્રાન્સપેરન્ટલી અને સિક્યુરિટલી એકબીજા જોડે કનેક્શન કરે છે, કનેક્ટિવિટી પ્રોવાઈડ કરે છે. અને સેકન્ડ કે TLS છે તે એપ્લિકેશન દ્વારા વિઝિબલ છે અને તે શું કરે સાઇફર સ્યુટને ઓથેન્ટિકેશન સર્ટિફિકેટ પ્રોવાઈડ કરે છે કે જે આપણે TLSના સેશન ફેઝ દરમિયાન નેગોશિએટેબલ હોય છે. એટલે કે તેની અંદર તમે માઇનોર ચેન્જીસ કરી શકો છો. હવે તેના કમ્પોનન્ટ્સ તો કે મેઇનલી 2 કમ્પોનન્ટ્સ છે. એક છે હેન્ડશેક પ્રોટોકોલ અને સેકન્ડ છે રેકોર્ડ પ્રોટોકોલ. હવે આપણે આ બંનેને પણ ડીપમાં જોઈ લઈએ. તો કે ફર્સ્ટ વર્ડ કે હેન્ડશેક પ્રોટોકોલ કેવી રીતે વર્ક કરશે તો કે TLS હેન્ડશેક પ્રોટોકોલ ઇઝ લેયર્ડ ઓન ટોપ ઓફ ધ TLS રેકોર્ડ પ્રોટોકોલ. એટલે કે TLS રેકોર્ડ પ્રોટોકોલની અંદર આપણે હેન્ડશેક પ્રોટોકોલ છે તે આપણે ટોપ ઉપર રહેલો હોય છે. હવે સેકન્ડ કે તે શું કરે તો કે TLS હેન્ડશેક પ્રોટોકોલનો યુઝ પણ કરે છે. હવે તે ક્લાયન્ટ અને સર્વરને ઓથેન્ટિકેટ કરે, પછી ક્રિપ્ટોગ્રાફિક કીને એક્સચેન્જ કરે, પછી ઇન્ક્રિપ્શન જ્યારે થતું હોય ડેટા ઇન્ટિગ્રિટી એલ્ગોરિધમ દ્વારા ત્યારે તેને નેગોશિએટ કરે છે. પછી શું કરે તો અલ્ગોરિધમને ક્યારે ઇન્ટિગ્રિટી પ્રોવાઈડ કરે તો જ્યારે પણ એપ્લિકેશન છે તે એકબીજી જોડે કનેક્શન કરવાનું સ્ટાર્ટ કરતું હોય ત્યારે. હવે આપણે જોઈએ ફિગર કે કોઈ પણ પ્રોટોકોલ હોય આપણે હેન્ડશેક છે એટલે શું કે ક્લાયન્ટ છે સર્વરને કોઈ રિક્વેસ્ટ કરશે, સર્વર જ્યારે તેને એકનોલેજમેન્ટ આપશે ને
ત્યારે તે પૂરું હેન્ડશેક કરેલું કહેવામાં આવે છે. ફેઝ 1ની અંદર શું થાય તો કે એસ્ટાબ્લિશ સિક્યુરિટી થાય અને શું કરે કે ઇન્ક્લુડ શું કરે તો કે પ્રોટોકોલનું વર્ઝન કયું છે, સેશન આઈડી શું છે, સાઇફર સૂટ કયું યુઝ થશે, પછી કમ્પ્રેશન અથવા તો ઇનિશિયલ રેન્ડમ નંબર્સ કયા યુઝ થશે તેના દ્વારા. પછી જેમ જેમ આપણે ટાઈમની કમ્પેરિઝનમાં ચાલવાનું હોય છે એટલા માટે ફેઝ 2 આવે ત્યારે શું થાય આટલા ફેઝમાં તો કે સર્વર છે તે સર્ટિફિકેટ સેન્ડ કરે, કદાચ કી એક્સચેન્જીસ કરે, પછી સર્ટિફિકેટ માટે રિક્વેસ્ટ કરે, પછી સર્વર શું કરે તો કે હેલો મેસેજનો એ ફેઝ છે તે બાય ડિફોલ્ટ સેન્ડ કરે કે ભાઈ આપણે કનેક્શન કરેલું છે, તો હેલો સેન્ડ કરી અને તે કન્ફર્મ કરે છે કે ભાઈ કનેક્શન એસ્ટાબ્લિશ થઈ ગયેલું છે. પછી આ છે ફેઝ 3. તેની અંદર શું થાય તો કે ક્લાયન્ટ સેન્ડ કરે કે ભાઈ સર્ટિફિકેટની રિક્વેસ્ટ, પછી ક્લાયન્ટ પોતે પણ કી એક્સચેન્જ કરે અને તે શું કરે તો કે સર્ટિફિકેટ વેરિફિકેશન પણ પ્રોવાઈડ કરે છે. અને હવે રહેલો છે લાસ્ટ ફેઝ, કે લાસ્ટ ફેઝમાં શું થાય તો કે લાસ્ટ ફેઝમાં શું થાય તો કે તે બંને એકબીજા જોડે સાઇફર સ્યુટ છે તેને ટ્રાન્સફર કરે અને હેન્ડશેક પ્રોટોકોલને પૂરું કરે છે. હવે તેમાં ઇમ્પોર્ટન્ટ શું ધ્યાન રાખવું પડે તો કે સેન્ડેડ ટ્રાન્સફર આર ઓપ્શનલ ઓર સિચ્યુએશન ડિપેન્ડન્ટ ઓન મેસેજ ધે વેર નોટ ઓલવેઝ સેન્ડ. હવે તેના જે કનેક્ટિવિટી છે, શેડ્યુલ છે, તે હંમેશા કોઈ દી ફિક્સ હોતા નથી. તેને આપણે તેના મેસેજીસ કે કયા કયા સેન્ડ કરવાના છે, કેવી રીતે સેન્ડ કરવાના છે તેના પર ડિપેન્ડન્ટ હોય છે. હવે આપણે જોઈશું રેકોર્ડ પ્રોટોકોલ. હવે TLS રેકોર્ડ પ્રોટોકોલ છે તે શું કરે તો કે ટોપ ઓફ ધ રિલાયેબલ કનેક્શન ઓરિએન્ટેડ ટ્રાન્સપોર્ટ જોડે કનેક્ટ થાય છે, કે જેને આપણે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ પણ કહી શકાય છે. તે પ્રોવાઈડ શું કરે તો કે ડેટા કોન્ફિડેન્શિયાલિટી પ્રોવાઈડ કરે, પણ કેના દ્વારા તો કે સિમેટ્રિક કી ક્રિપ્ટોગ્રાફી દ્વારા. સેકન્ડ શું છે તો કે તે ડેટા ઇન્ટિગ્રિટી પ્રોવાઈડ કરે, કેના દ્વારા તો કે કી મેસેજ ઓથેન્ટિકેશન ચેકસમ, એટલે કે મેક એટલે શું થાય તો કે મીડિયમ એક્સેસ કંટ્રોલ. બરાબર. હવે છે તે ધ કીઝ આર જનરેટેડ યુનિકલી ફોર ઇચ સેશન બેઝડ ઓન ધ સિક્યુરિટી પેરામીટર એગ્રી ડ્યુરિંગ ધ TLS હેન્ડશેક. હવે આપણે જે કોઈ પણ સેશન હોય તેના માટે કી યુનિકલી જનરેટ કરેલી હોય છે અને તેના માટે સિક્યુરિટી પેરામીટર્સ છે તે TLS હેન્ડશેક દરમિયાન આપણે તેને જોડે એગ્રી થવું પડે છે. હવે આપણે જોશું કે TLS રેકોર્ડ પ્રોટોકોલના બેઝિક ઓપરેશન્સ કયા કયા હતા. તો કે ટ્રાન્સમિટ કરવા માટે તે શું કરે તો કે મેસેજને રીડ કરે. પછી સેકન્ડ તો કે તે શું કરે તો કે ફ્રેગમેન્ટ ધ મેસેજીસ ઇનટુ મેનેજેબલ ચંક ઓફ ધ ડેટા, એટલે કે આપણે તેને મેનેજેબલ પાર્ટમાં આપણા જે ડેટા છે તેને મેસેજીસને ડિવાઈડ કરવામાં આવે છે. સેશન 3 શું છે તો કે ડેટાને કમ્પ્રેસ કરે, કે જ્યારે કમ્પેરિઝન છે તે અથવા તો કમ્પ્રેશન છે તે જરૂરી હોય અથવા તો એનેબલ કરવામાં આવે ત્યારે. પછી તે મેકને કેલ્ક્યુલેટ કરે છે, ડેટા એન્ક્રિપ્ટ કરે છે અને લાસ્ટ વન શું કરે તો કે ટ્રાન્સમિટ ધ રિઝલ્ટિંગ ડેટા ઓફ ધ પિયર. પછી કનેક્ટિવિટી માટે રિઝલ્ટિંગ ડેટા હોય તેને ટ્રાન્સમિટ કરે છે. પછી TLS કનેક્શનના ઓપોઝિટ એન્ડ ઉપર શું હોય તો કે બેઝિક ઓપરેશન ઓફ સેન્ડર ઇઝ રેપ્લિકેટેડ બટ ઇન ધ રિવર્સ ઓર્ડર. પછી શું થાય આપણે જે હમણાં એડ્રેસ જોયેલા છે તે જ વસ્તુ છે, પણ તેને ડિસેન્ડિંગ ઓર્ડરમાં આપણે એપ્લાય કરવા પડે છે. કે પહેલાં ડેટા રિસીવ થયેલો હોય તો તેને રીડ કરે, પછી ડેટાને ડિક્રિપ્ટ કરે, પછી મેક વેરીફાઈ કરે, પછી કમ્પ્રેસ જે કરેલો હોય તે ડેટાને ડિકમ્પ્રેસ કરે છે, પછી તે ફ્રેગમેન્ટ્સ જે આપણે ડિવાઈડ કરેલો હોય મેસેજ તેને શું કરે રીએસેમ્બલ કરે અને અપર પ્રોટોકોલ લેયરની અંદર આપણા મેસેજને ડિલિવર કરવામાં આવે છે. જો આપણે ફિગર જોઈએ કે રેકોર્ડ પ્રોટોકોલની કેવી રીતે હોય. સપોઝ કે આપણી પાસે કોઈ ડેટા છે તો તેને પહેલાં આખો ડેટા છે તેને ફ્રેગમેન્ટ પાડી લો, ધેટ મીન્સ કે નાના નાના ભાગમાં ડિવાઈડ કરવામાં આવેલો, પછી તેને કમ્પ્રેસ કરવામાં આવે છે જેનાથી આવી એક ફાઇલ જનરેટ થશે. હવે તેની અંદર મીડિયમ એક્સેસ કંટ્રોલ એટલે કે મેક એડ્રેસ એડ કરવામાં આવે છે, તો તે નાનકડો એક એક્સ્ટ્રા પાર્ટ આપણે બીટનો ભાગ છે તે એડ કરી દઈએ છીએ. પછી જ્યારે તેને ઇન્ક્રિપ્ટ કરીએ ત્યારે આખું એક પેકેજ બની જાય છે. અને પછી શું કરીએ તો કે આપણે એક SSL સિક્યોર સોકેટ લેયર રેકોર્ડ હેડર છે તે એડ કરી અને તેને ટ્રાન્સફર કરી દઈએ છીએ. જ્યારે તે રિસીવરને મળશે
ત્યારે આપણે જે આ પ્રોસેસ આ ઓર્ડરમાં કરેલી છે એટલે કે એસેન્ડિંગ ઓર્ડરમાં કરેલી છે તેને આપણે ડિસેન્ડિંગ ઓર્ડરમાં જનરેટ અથવા તો એક્સેસ કરવાની રહે છે. હવે જોઈએ સિક્યોર ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન સેટ એટલે શું. તો કે સિસ્ટમ એન્સ્યોરિંગ ધ સિક્યુરિટી ઓફ ધ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન ઓન ધ ઇન્ટરનેટ. એટલે કે સેટ આપણે એક એવી સિક્યુરિટી પ્રોવાઈડ કરે છે કે જેના દ્વારા આપણે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનને સિક્યુરિટી પ્રોવાઈડ કરી શકીએ છીએ. ઇટ વોઝ સપોર્ટેડ ઇનિશિયલી બાય માસ્ટરકાર્ડ, વિઝા, માઇક્રોસોફ્ટ, નેટસ્કેપ એન્ડ અધર્સ. એટલે કે આ છે તે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટે યુઝ થાય છે કે જેની અંદર માસ્ટરકાર્ડ આવી જાય છે, વિઝા કાર્ડ આવી જાય છે, માઇક્રોસોફ્ટ આવી જાય, નેટસ્કેપ પણ આવી જાય છે. વિથ સેટ યુઝર ઇઝ ગિવન ઇલેક્ટ્રોનિક વોલેટ. એટલે કે યુઝર પાસે એક ડિજિટલ સર્ટિફિકેટ અથવા તો વોલેટ હોય છે કે જેના દ્વારા શું કરે તો કે ટ્રાન્ઝેક્શન કન્ડક્ટેડ એન્ડ વેરીફાઈડ યુઝિંગ ધ કોમ્બિનેશન ઓફ ડિજિટલ સિગ્નેચર એન્ડ ડિજિટલ સર્ટિફિકેટ. એટલે કે તેની અંદર જે ટ્રાન્ઝેક્શન થાય છે તે આપણે ડિજિટલ સર્ટિફિકેટ અને ડિજિટલ સિગ્નેચરના કોમ્બિનેશનથી થાય છે. જેની અંદર શું હોય તો કે પરચેસર હોય, મર્ચન્ટ હોય, પછી પરચેસર કઈ બેંકમાંથી અથવા તો કયા ગેટવે પરથી ટ્રાન્ઝેક્શન કરે છે તે હોય છે. સેટ શું કરે તો કે તે નેટસ્કેપ સિક્યોર સોકેટ લેયર પ્રોવાઈડ કરે છે કે જેના દ્વારા માઇક્રોસોફ્ટને શું થાય તો કે સિક્યોર ટ્રાન્ઝેક્શન ટેકનોલોજી CSTT દ્વારા તે શું કરે તો કે HTTPનો યુઝ કરીને આપણા ડેટાને ટ્રાન્સફર કરવા માટે એક પબ્લિક કી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જનરેટ કરે છે. મેઇન એન્ટિટી કયા કયા હોય તો કે એક કાર્ડ હોલ્ડર હોય છે એટલે કે કસ્ટમર, પછી મર્ચન્ટ એટલે કે જે સર્વર પર આપણે કરતા હોય તે, પછી મર્ચન્ટની બેંક એટલે કે આપણે પેમેન્ટ કયા ગેટવે દ્વારા કરીએ છીએ તે. પેમેન્ટ ગેટવે ઇઝ ડિવાઇસ ઓપરેટેડ બાય એક્વાયર સમટાઈમ સેપરેટ ધીસ ટુ એન્ટિટી. પછી એક ઇસ્યુઅર હોય છે કે કઈ બેંક દ્વારા તો કઈ આપણે જે કાર્ડ હોલ્ડર હોય સપોઝ કે મારી પાસે એક ICICI બેંકનું SBIનું ક્રેડિટ કાર્ડ અથવા તો ડેબિટ કાર્ડ હોય અને હું પરચેસ કરતો હોય અથવા તો એટલે કે મારે જો પેમેન્ટ કરવાનું હોય તો આપણું ઇસ્યુઅર કોણ થાય તો કે ICICI બેંક. હવે જોઈએ કે તે વર્ક કેવી રીતે કરે છે. તો કે આ પ્રોટોકોલને વર્ક કરવા માટે બેઝિકલી 9 સ્ટેપ્સની જરૂર પડે છે. ફર્સ્ટ તો કે કસ્ટમર બ્રાઉઝ વેબસાઇટ એન્ડ ડિસાઇડ ટુ વોટ ટુ પરચેસ. એટલે કે કસ્ટમર વેબસાઇટને બ્રાઉઝ કરે અને તે ડિસાઇડ કરે કે આપણે શું પરચેસ કરવું છે. પછી કસ્ટમર શું કરે તો કે ઓર્ડર પેમેન્ટની ઇન્ફોર્મેશન છે તે સેન્ડ કરે અને શું કરે તો કે પરચેસ ઓર્ડર પ્રોવાઈડ કરે કે જે મર્ચન્ટનો ભાગ છે. અને બીજું શું હોય તો કે કાર્ડની ઇન્ફોર્મેશન એડ કરે છે કે જે મર્ચન્ટના બેંકના માટે જસ્ટ હોય છે. થર્ડ સ્ટેપમાં શું હોય તો કે મર્ચન્ટ છે તે શું કરે કાર્ડની ઇન્ફોર્મેશનને ફોરવર્ડ કરે છે. સ્ટેપ 4માં તો કે મર્ચન્ટની બેંક શું ઇસ્યુ કરે ચેક કરે તો કે પેમેન્ટ ઓથોરાઇઝેશન છે તે ઇસ્યુ કરે છે. સ્ટેપ 5ની અંદર શું થાય તો કે ઇસ્યુઅર શું કરે તો કે મર્ચન્ટની બેંકને ઓથોરાઇઝેશન સેન્ડ કરે છે. સ્ટેપ 6ની અંદર તો કે મર્ચન્ટની બેંક છે તે મર્ચન્ટને ઓથોરાઇઝેશન સેન્ડ કરે. સ્ટેપ 7ની અંદર શું કરે તો કે મર્ચન્ટ શું કરે તો ઓર્ડર છે તે સેન્ડ અને રિસીવ કરવાનું હોય તે કસ્ટમર દ્વારા કન્ફર્મ કરવામાં આવે છે. સ્ટેપ 8ની અંદર મર્ચન્ટ જે પણ ટ્રાન્ઝેક્શન બેંક દ્વારા થાય છે તેને કેપ્ચર કરે છે. અને 9માં શું થાય તો કે ક્રેડિટ કાર્ડ બિલ અથવા તો આપણા કસ્ટમરને તે ઇનવોઇસ પ્રોવાઈડ કરે છે. તો થેન્ક યુ વેરી મચ ગાઈસ. આપણા લાસ્ટ યુનિટનો લાસ્ટ ટોપિક આજે કમ્પ્લીટ થઈ ગયેલો છે.